જય હિન્દ મિત્રો, ભાતીગઢ સંસ્કૃતિ ચેનલમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે એમ કહેવાય કે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામમાં છીએ અને ખાસ કરીને આ જે જગ્યા છે એ માતૃમાની વાવ તરીકે ઓળખાય છે ને આપણે અહીં જે છે એ માનતા કરવા માટે આવેલા છીએ। અને આ જે જગ્યા રહી એ એમ કહેવાય કે પુરાતત્વ સંરક્ષણ વિભાગની હેઠળ જે છે એને આવરી લેવામાં આવેલી છે। અહીં તમે વાંચી શકો છો, માતૃ વાવ કંકાવટી તળાવ વચ્ચેની વાવ। કદાચ તમે ફૂલ ડિટેલમાં વાંચવું હોય તો સ્ક્રીનશોટ આનો લઈને જાણી શકો છો। આ સ્થાન છે અને આ જે કદાચ છે દૂધની ધારાવાળી દીધેલી છે। આપણે અહીંના જે પૂજારી મહારાજ છે એમને પાસેથી થોડી માહિતી જે છે એ લઈએ। રાજુ મહારાજ નામ તો મહારાજ છે હમણાં આ જે છે આ દૂધની ધારાવાળી જે દીધેલી છે ને તે આની શું માનતા હોય? એટલે આની માનતામાં એવું હોય છે હા કે બેનુંને ધાવણ નું આવતું હોય હા હા તો હરાજ કરે કે માતાજી ધાવણ આવશે એટલે પછી થઈ જશે। હા હા એટલે અમે ત્યાં આવશું તારે પાડે અને દૂધની ધારાવાળી આપશું અને પોલકાના 5 પગથિયા વાળશું। એટલે પાછા જે પહેરતા હોય બ્લાઉઝ હોય એનાથી 5 પગથિયા હોત વાળે 5 પગથિયા વાળવાના અને દૂધની ધારા વાળીને દૂધ આવે ગાનું। હા હા ગાનું દૂધ ઉતામરીએ। હા હા એટલે ગાના દૂધની ધારાવાળી દેવાની। ભલે ઠેરીનું લાવ, બાકી બોળ ગાનું દૂધ હોય એટલું સારું સારું, સાચી વાત છે। પછી ઢોળને પાછળમાં કંઈક લોહી પડતું હોય, આ બાજુ આમ ફરી જાવ એટલે ચોખ્ખો સીન આવે। હા ખોટ કાપડ હોય એટલે એની પણ માણસો સિવાય પશુ પક્ષીનું હોત કામ કરે બધાનું કે જીવ બધાયમાં છે। આ જીવ તો છે જ ને સમજતોમાં કોઈ એવું હોય નહીં કે ઘરતર જ ડોકું છે। હા સાચી વાત છે, બાકી જીવ તો બધાયના એક છે, એક જ કીડીથી માંડીને હાથી લગી બધામાં સાચી વાત છે। સમસ્ત જીવમાં નાનું છોકરું બોલતું ન હોય કે તોસડું બોલતો હોય તો જીભની માનતા રાખે। હા હા એ બતાવો ને તમારે બધા ઓલા આજે બધા, કારણ કે અમે તો હાથ જ લીધો પણ ઓલા બેને બધું લીધું ને તો અમે જોયું કે આમાં તો બધું ઘણું ઘણું ખરું છે અલગ અલગ। હવે આ જે છે એ શું છે એક એક બતાવું તમને। હા બતાવો બતાવો। હવે આ બધી માનગતનું છે ને બધું? હા બતાવો। હું મારી કોઈ વિડીયો રાખું એટલે આમાં બતાવતો જાઉં। હા એ તમારે પણ આ જે દેખાડવાનું છે ને મારે પાછું, હા એ બતાવો એટલે આમ હાથમાં રાખી હા બતાવો। એટલે આ જે વસ્તુ છે ગળા સુધીનું છે, હા હા જેથી આંખોનું હોય, હા હા ગળું દુખતું હોય હા હા કે કોઈ પણ વસ્તુ હોય તો આ ગળા સુધીની માનતા રાખે તો આવું ગળું લેવામાં આવે છે। હા હા અને સુથારા બનાવે છે ને અહીંયા અમે પણ વેચાણમાં રાખીએ છીએ। હા હા અને બીજી વાત આ છે નાની આ છોકરાઓની જીભ જીભ છે, તોછડું બોલતું હોય, ન બોલતું હોય, તોછડું બોલતું હોય, બોબડું બોલતું હોય કે કોઈ પણ જાતની જીભની તકલીફ હોય તો માતાજી ને ત્યાં શ્રદ્ધાથી આ બાધાઓ રાખે, બોલતો થઈ જાય એટલે આવી રીતે આવે જીભ ચડાવવામાં આવે જીભ છે। ચડાવવાની પ્લસ કેર દુખતી હોય, હા હા શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય, કેર દુખતી હોય તો કેર માટે પ્રેશર જ આવું પૂતળું લેવામાં એ લોકોને આવે છે। હા હા એટલે પૂતળું લે એટલે એમાં કેર ને બધું આવી જાય। આવી જાય તો પ્લસ આ છે દાંતનું ચોકઠું। હા એમાં દેખાય દાંતના ચિહ્નો છે કે દાંતમાં કંઈ પણ વસ્તુ એ થતી હોય તો આવું ચોકઠું મૂકવામાં આવે છે। હા હા પ્લસ આ છે ઢોરાના પગ। હા હા આપણે ઢોરાની પણ જે માનતા રાખે હા, હા. માણસો એટલા ઢોરાના પગની માનતા હોય તો આવી રીતે ઢોરાના એનો પગે પગ રાખે ચડાવવાનો। છે। તો ઓલા પગ થઈ ગયા લાગે છે। એક આપણે હાથ અમે લઈ ગયા હમણાં અંદર ચડાવ્યો ને એટલે મને લાગે છેલ્લો હતો એવું લાગ્યું। એનો હા, આ કાન લાગે છે, હા હા કાન છે। હા, એટલે કાનની કોઈ કાન પણ દુખતો હોય, કાનમાં રસી આવતી હોય હા હા તો આને કાને પણ મૂકે, બધા હરત આવે છે જે ભૂંગળી જેવી કહેવાય તો હરતે મૂકે છે ને કાન પણ મૂકી શકે કાનને હા, હા. મૂકવા માટે। આટલી બધી ટાઈપની માનતાઓ જે છે એમ કે કરવામાં આવતી હોય એટલે ટોટલી માનતા બાધાઓમાં જ આ માતાજી તમામના કામ કરે છે। કરે છે। કેન્સર જ્યાં કેન્સરો મટાડે છે, ઘોડિયા બંધાવે છે, ત્યાં પાછું ઘણા ખરાના તો એમ સાંભળેલું છે જે દીકરીઓ- કે ઘણા ખરાના કુળદેવી પણ છે। કુળદેવીમાં તો માનો ને જજવાડિયામાં, કુડેસામાં, હા, હા. ભીમાણીમાં, આ બધામાં મોટા ભાગે પછી આ પટેલો પણ માને છે હા, કે હા. કોટડિયા પરિવાર છે એમને પણ માતાજી આ માને છે। હા હા એટલે માતા તો આમ જોવા જાય તો જગતની છે, આ ઈ તો ભાઈ પણ આ તો તારું મારું આપણે બધા કરીએ કરે સાચી વાત કે આ છે। તારી માતાના તારો બાપ।
સાચી વાત બાકી બધા એમાં ધરતી ઉપર તો આ કે ધરતીમાં બધાને રહેવાનું જ એક જ ઉપર છે એ નોખા પદ્ધતિ કોઈ ધરતીના ગ્રહોથી બીજા ગ્રહોમાં તો રહેતું નથી. હા તો આવો છે ઇતિહાસ આ જગ્યાનો. અને અત્યારે એમ કહેવાય કે તમે જુઓ ઘણે ખરા આપણી ઘોડે જે છે બધા માનતાવાળા જે છે લોકો તમે જુઓ અમે આવ્યા હતા અને ખાલી એમ કહેવાય કે અમે એક જ હતા, પણ અત્યારે તમે જુઓ કેટલા બધા લોકો છે, ભીડ ઘણી રહે. હેલો રવિવાર મંગળવારે પણ માનતાઓ વધારે થાય. અમે તો કાલ આવવાના હતા પણ કુદરતી ભેગું થઈ ગયું આપણે આજનું. એ તો કાલે આપણે પૂનમ ભરતા હોઈએ હે બાકી માનતા બાધાઓ વાળા રવિવાર મંગળવારે જ જાગે આવે. તો ચાલો આપણે પણ આપણી જે માનતા છે એને પૂર્ણ કરીએ અને આગળનો જે વિડીયો છે એને આપણે કન્ટિન્યુ કરીએ. શ્રીફળની સાલ ઉતારવા માટે અહીંયા એક સ્પેશિયલ જે છે લાગ રાખવામાં આવેલો છે. તો શ્રીફળની સાથે આ એક એમ કહેવાય કે હાથ ચડાવવાની માનતા છે. હાલો આપણે અંદર જઈએ. લુવાર આપણે આના તો ત્યાં નરેશભાઈ બધા મુંબઈ જ રહીએ છે ને. આ એમ જ સગું જ થાય. હા હાલો તો જો આ રીતે જે છે માનતા જે છે એ માતાજીના ચરણોમાં અડાડીને પછી આ હાથ મૂકી દેવાનો ને શ્રીફળ જે છે એ આપણે ઉપર વધેરવાનું છે. અહીં ને અહીં ઉપર ઉપર પૂછી લઈ લો ને. આ એક સ્પેશિયલ પથ્થર જ છે. શ્રીફળ આ લખ્યું છે જો શ્રીફળ અહીંયા વધેરું પાણી બસ એમાં ઓલામાં એ આપણા કિસ્મત ઉપર જાય. તો આ એમ કહેવાય કે બહુ જૂનવાણી એક વાવ છે જેને માતૃ માતાજીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રસાદી પહેલાં પછી ન લેવાય ને પછી લેવાય પહેલાં એ મૂકી દો, વાંધો નહીં. આપણે પ્રસાદી કરી નાખો, જારી નાખો, પહેલાં શેષ જારી નાખો. અહીં જો ચક્કું પડ્યું છે એ લઈ લો અને તમારી રીતે પ્રસાદી જારી નાખો. અહીં મૂકજો ઉપર આ પેટલીમાં. આ માતૃ માતાજીનું સ્થાન છે બરોબર. આમ તો જે ગોખ હોય એને ગવાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર તમે જુઓ 1 અને 2 ગવાક્ષ છે. ગવાક્ષનો મતલબ એમ થતો હોય કે ગોખ અને કલર એમ કહેવાય કે રંગબેરંગી કલરથી એને જે છે તમે જુઓ ગણપતિજીનો જે આ જે છે ગોખ એને પણ શણગારવામાં આવેલો છે. સરસ મજાની પ્રાચીન જૂનવાણી ગણેશજીની મૂર્તિ છે અને બિલકુલ એમની સામે આ માતૃ માતાજીનું જે છે સ્થાનક જે છે એમ કહેવાય કે બહુ પ્રસિદ્ધ છે. અને ખાસ કરીને ઘણા ખરાના તો એમ કહેવાય કે માતૃ માતાજી છે આ સ્થાનમાંથી જે એ કુળદેવી પણ છે. અને એક વાત અમે સાંભળેલી કે જાણે ધરતીકંપ આવ્યો તાણે આ વાવની અંદરથી અમુક પથ્થરો જે છે એમ કહેવાય કે તૂટી ગયેલા, પણ એવી પણ એક વાત છે કે પથ્થરો એ આપમેળે જોડાઈ ગયેલા. હવે આ વસ્તુ ક્યાં સુધીનું છે શું છે સત્ય તો ભગવાન જાણે, આપણે પૂર્ણ રીતે જાણતા નથી. પણ વાવની અંદર જે પાણી જે છે મિત્રો એ તમે અહીં લઈ લો, તમે પ્રસાદી કરી નાખો. ત્યાં 2 ગવાક્ષ છે, એ સિવાય 2 ગવાક્ષ અહીંયા છે ગોખ. અને આની અંદર પણ કંઈક લખેલું છે, પણ હવે સમયની સાથે એમ કહેવાય કે કદાચ ઉકેલોમાં સંવંત લખેલું છે અહીંયા આગળ. અને આ કદાચ સાલ છે કે શું છે એ ખ્યાલ નથી આવતો. પણ આની જે નકશી છે એ ખરેખર મિત્રો એમ કહેવાય કે જોવા જેવી છે. એકદમ એમ કહેવાય કે તમે જુઓ કેટલું બારીકાઈથી એકદમ ઊંડાણપૂર્વક જે છે એ આ જે નકશી છે એ બધીને એમ કહેવાય કે જે તે સમયના કારીગરો જે છે એને બનાવેલી છે. કેટલા મડલા હશે? 1 2 3 4 5 લાગે. હા, અહીંથી ગણો ને તો 1 2 3 4 ને 5 અને 6 મડલાની વાવ છે. 1 એ પછી 2 એની પછી 3 પછી 4 5 અને 6 કૂવો છે. હા જવાય ને આઈનકોરથી હાલો, એ બાજુથી ન હાલશો. અને પાણી પણ એમ જો કાંજીલાલ, જોકે મારા સાઢુભાઈ છે મિત્રો, અહીંથી અંદર હા બાકી કે પૈસા નાખવાની માનતા હોય છે બધાને. અમે જોયા કે અંદર પૈસા નાખેલા છે, તો અમને પણ એમ થયું કે આપણે પૈસા નાખી અને જે પાણી જે છે એ આ માથે ચડાવવું જોઈએ. અને મેન મોટી વાત કાંજીલાલ, પાણી તો તમે જુઓ ચોખ્ખું એકદમ હાવ
કોઈ જાતનો શેવાળ બેવાળ કંઈ એટલે કાંઈ નથી, એકદમ ક્લીન અને ચોખ્ખું પાણી છે. તો મિત્રો પહેલાં તો તમને છે હું વાવ દેખાડું. આ તમે નકશી આપણે જોઈ, પછી તમે જુઓ આ પિલરની બાજુમાં જે એમ કહેવાય કે એના સપોર્ટ જે છે એ તમે જુઓ કેટલી ઝીણવટપૂર્વક એમ કહેવાય કે એ વખતના કારીગરો જે હશે એને નકશી જે છે એને એમાં પિલરની અંદર એમ કહેવાય કે કંડારેલી છે. એકદમ હાવ ઝીણવટપૂર્વક રીતે એમ કહેવાય હાવ નાની નાની જે છે કાંગરીઓ બધી. પછી આ એક કહેવાય પાંદડી આખી ફૂલની વેલ છે. અને નીચેના ભાગે તમે જુઓ સપોર્ટ જે છે એ ખરેખર મિત્રો જોવા જેવો છે. અને બધો એમ કહેવાય કે આ બધો ધાંગધ્રાનો જ પથ્થર છે. મારા સાડુભાઈ તો છે કે એમ કહેજો ત્યાં પહોંચી ગયા. આપણે પણ જોવી છે. અને ઘણી વખત મારા મિત્રો કોમેન્ટ કરતા હોય છે, તમે જુઓ હાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, પણ માતાજીનું સ્થાન છે એટલે ક્યારેય હજી સુધીમાં આમાં કોઈ એવું બની નથી ઘટના, પણ તોય આપણે ધ્યાન રાખવું પડે. દરેક પિલરની નીચે તમે જુઓ આ રીતે જે છે નકશી, ઉપરના ભાગે આ રીતે સપોર્ટ, અને તમે પથ્થર મેન મોટામાં જો આ બધા પથ્થર ભાંગી ગયેલા છે, આ બધા ભાંગી ગયેલા છે. પણ જો તમે એમ કહેવાય કે બધા એમના ભીડાના હિસાબે જે છે બધા એમના પડ્યા. કૂવો જોરદાર છે. મારા સાડોભાઈ કહે કે કૂવો બહુ જોરદાર છે. તમે જતા રહ્યા પણ મને થોડીક આમ બીક લાગે. એટલે આ બાજુ તો આ થોડાક પથ્થરા મોટા છે, પણ હમણાં આગળ આપણે જે આવ્યા ને કાંજીલાલ, એ પથ્થર તો ખરેખર હાવ નાના નાના હતા. અને કાંજીલાલ પથ્થર તો જો તમે એને કેવી રીતે બહુ આમ જબરજસ્ત રીતે ફિટ કરેલા છે. આ તમે જુઓ અહીંથી છેક આપણને આકાશ દેખાય, અને 1 માળ 2 માળ 3 માળ અને કદાચ આની નીચે 4થો માળ પણ પાણીની અંદર જે છે એ ગરકાવ હોય. પણ 3 માળ તો આપણને એમ કહેવાય કે અત્યારે ચોખ્ખા દેખાઈ રહ્યા છે, કારણ કે 3જા માળમાં પાણી ભરેલું છે, અને કદાચ 4થા માળમાં પણ પાણી હોઈ શકે. હા, 4 મંડલા હશે નીચે. અને કાંજીલાલ આ તમે નીચે ઉપર જે બેઠક જે છે આ રહી બરોબર, એ બેઠકની નીચેના જ તમે સપોર્ટ જોયા, એ કંઈક અલગ ટાઈપની નકશી છે. તમે જુઓ અહીંયા આવો, જુઓ નીચે ઉતરો પહેલાં. આ કંઈક શું કર કઈ આકૃતિ છે એનો ખ્યાલ નથી આવતો, પણ જે છે આકૃતિ ખરેખર એમ કહેવાય કે એ વખતના જે કારીગરો હશે નકશીના, એની શું પ્રશંસા કરવી, એના માટે શું શબ્દો વાપરવા, એ ખરેખર આ જો અમુક જે છે ને આની અંદર કંઈક લખેલું છે. જો કાંજીલાલ આ ઉપરના ભાગે કદાચ મિત્રો હું જે છે ને થોડુંક ઝૂમ કરું, તમને વંચાય કદાચ કોઈને. નથી વંચાતું આપણને, પણ તમે જો પથ્થરો પણ ઘણા જે એમ કહેવાય કે તૂટી ગયેલા છે. ધરતીકંપની અંદર ખાસ કરીને બધું છે નુકસાન થોડું ઘણું થયેલું આવું જાણવા મળે છે. હા, અહીંયા હોત છે કંઈક છે ખરું, પણ હવે ઉકેલાતું નથી. સ્ક્રીનશોટ લઈને કદાચ તમે મિત્રો જે છે એ જોઈ શકો છો. ખાસ કરીને અમને તો બધું શું છે કે આવું બધું નકશી જે હોય ને એને જોવાનો બહુ શોખ છે. આ જે છે એક એમ કહેવાય કે હાથીની સૂંઢ જેવું, શું કહેવાય એ તો નથી ખ્યાલ, પણ બહુ જબરજસ્ત વાવ છે. આ કૂવો છે, અને કૂવાની ઉપરના ભાગે ખાસ કરીને આ જે સપોર્ટ છે ઉપર, એ સપોર્ટ જે છે એની નકશી જે છે એ બહુ એમ કહેવાય કે જબરજસ્ત રીતે એને એમ કહેવાય કે કોતરવામાં આવેલી છે. ટોટલ એની અંદર આપણને અહીંથી તો એમ કહેવાય કે 1 2 3 ને 4 જે સપોર્ટ છે એ અત્યારે દેખાઈ રહ્યા છે. અને પ્રયાસ કરશી આપણે ઉપરથી પણ વાવ જે છે એને જોવાનો. નીચેના ભાગે કાંજીલાલ જે ઓલું જે રહ્યું કે નહીં, નીચેની જે આપણે આમ કંઈક એ ટાઈપનું બેડા જેવું બરોબર ઊંધું, એમાં એમ કહેવાય કે 1 2 3 અને આ બાજુનું કદાચ અધૂરું રહી ગયું હોય, અને આને તૂટી ગયેલું છે ત્યાંથી જો એ દેખાય છે પથ્થર છે. અને આ બધી નકશી તો ખરેખર બધી આમ તો જો તમે ઝીણવટ પર કેટલી બધી નાની નાની નકશીઓ છે, હાવ એકદમ એમ કહેવાય. જો હા, આ તમે જુઓ કેટલી બધી ઝીણી છે. આ નીચે છે જો આ ટાઈપનું જે છે ને એ ત્યાં છે ને એ તૂટી ગયેલું છે. અને પથ્થરો પણ કાંજીલાલ ઘણા મોટા કેમ જો બરવા કેવડા મોટા પથ્થર છે. આ તો એમ કહેવાય કે મોટી ઓછામાં ઓછી
1.5-2 ફૂટની લાઈન છે. હા જે તે સમયે આ વાવ જે છે એ બંધાવવામાં આવી હશે. અને એક લોકવાયકા એવી પણ સાંભળેલી છે આપણે કે આ વાવની આગળના ભાગે વાઘજી ઠાકોર કરીને અહીંના શાસન કરતા હતા. રજવાડાના સમયની વાત છે, આપણને બહુ પૂરી ખાસ માહિતી નથી. અને જવામાં તો આ માર્ગેથી આપણે આવ્યા હતા, પણ સુટેબલ આ રહેશે. તો એ વખતની અંદર એવું ઉડતો આપણે ઇતિહાસ સાંભળેલો છે, બહુ ખાસ તો માહિતી નથી આપણી પાસે ઇતિહાસની ઉપલબ્ધ, પણ એવું સાંભળેલું કે વાઘજી ઠાકોરની સાથે મોહમ્મદ બેગડાનું યુદ્ધ થયેલું. અને એ વખતે મોહમ્મદ બેગડો જે છે એ પોતે એમ કહેવાય કે હારીને આ છે યુદ્ધની અંદર પરાજિત થયેલો. મોહમ્મદ બેગડો જે છે વાઘજી ઠાકોરની સામે યુદ્ધમાં પરાજિત થયેલો. અને યુદ્ધમાં પરાજિત થયેલો તાણે એમ કહેવાય કે પોતે આ વાવ જે છે ને આ વાવની અંદર આવીને હંત આણેલો, એવું આપણે સાંભળેલું છે. બાકી તો આપણને બહુ પૂર્ણ માહિતી નથી, પણ એ તો છે કે ખરેખર વાવ જે છે એ મિત્રો પ્રશંસનીય છે. ને દરેક પિલરની અંદર કંઈક આગવી નકશી છે. આ નકશી અને આ નકશી, આ બંનેમાં થોડો ઘણો ડિફરન્સ છે. કદાચ મિત્રો વિડીયો આપણો થોડો લાંબો થાય, કારણ કે મને પોતાને થોડુંક આવું બધું જોવાનો શોખ છે. આ બધામાં એક જ લખેલું છે. હવે આ શું લખેલું છે એ ખ્યાલ નથી આવતો. દરેક પથ્થર માથે છે. હા, એમાં 4 દિશામાં હતું. અને આ ઉપરનું દ્રશ્ય ફરી એક વખત. અને ખાસ કરીને લોકોની બહુ એમ કહેવાય કે જે આ વાવ છે એની સાથે આસ્થા જોડાયેલી છે. અમે પણ એક માનતા જ કરવા આવ્યા હતા, તમે જોયું. ખાસ કરીને મને આ જે છે ને વસ્તુ બહુ ગમે છે. પાછા દરેકમાં અલગ છે. તમે જુઓ મિત્રો, આ જે બ્રેકેટ છે એની નકશી અને સામેનો જે બ્રેકેટ છે, આપણે લઈ જઈએ તમને ત્યાં. થોડુંક આમ બીક લાગે એવું છે. નીચે પથ્થરોમાં નીચે જોવા જઈએ ને તો તકલીફ થાય એવું છે. આ તમે બ્રેકેટ જુઓ, એની ઉપર પણ એમ કહેવાય કે અલગ નકશી છે. અને આ જે છે ને, જો મને સૌથી મોટામાં મોટી બીક એ લાગતી હતી કાંજીલાલ, કે આ બહુ નાનું છે, બાકીના બધી જગ્યાએ મોટું છે. હવે અહીં તો ખાલી ફક્ત એમ કહેવાય કે 8 ઇંચની જ જગ્યા છે. 8 ઇંચની અંદરથી આવું જવું એટલે હારા ને થાંભલો પકડીને હાલી, પણ તોય આમ થોડુંક આમ મનને ઓલું આમ રહે કે પડી ન જઈએ. અને આ 4 ગવાક્ષ છે અંદર, 2 ઉપર છે અને 2 નીચે છે. અને એની પણ નકશી તમે જુઓ ગ્વાસની જે છે અદ્ભુત છે. જેમ મેં તમને કીધું કે દરેક જે બ્રેકેટ છે, દરેક બ્રેકેટની અંદર કંઈક ને કંઈક અવનવી નકશી. અને ખાસ કરીને આ બ્રેકેટની નીચે અંગભંગીઓ છે. દેખાય કાંજીલાલ? એ તમે જો બધી અપ્સરાઓ હોય ને, નૃત્ય કરતી અપ્સરાઓ હોય એવું લાગે છે આપણને. સારું, તમારી માનતા હતી તો આપણને મોકો મળ્યો આવું વળી જોવાનો ફરીને. જોકે આપણે પહેલી વખતે આવ્યા હતા ને, તાણે આટલું બધું આપણે નિહાળી નહોતું જોયું, એ ઉપરથી જ વહી ગયા હતા આપણે. અને આ પણ અહીંયા જો ઓલામાં જે લખેલું છે એ જ છે. બધામાં એક જ વસ્તુ લખેલી છે, પણ શું છે એ ખ્યાલ નથી આવતો. અને નકશી આપણે તમને ફરીને દેખાડ્યા. પિલર તમે જુઓ, એના નાના એવા પિલર છે, પણ બહુ સરસ પિલર છે. આ બાજુ થોડુંક એમ કહેવાય કારણ રિપેરિંગની જરૂર છે, પણ આમાં કોઈ ઇન્ટરેસ્ટ ન લઈ શકે. એનું કારણ છે પુરાતત્વ સંરક્ષણ વિભાગની હેઠળ છે આ વાવ. બધો આ આપણે સેન્ડ બ્લાસ્ટર્સ છે, રેતીયો પાણો. અને દરેક પિલરની નીચેના ભાગે પણ એમ કહેવાય કે બધામાં અલગ અલગ છે. આ એક ગવાક્ષ છે. આ ગવાક્ષની માથે પણ જો તમે આ કંઈક કાંજીલાલ એવું નથી લાગતું કે હંસ છે 2? આ એક હંસ આ છે, એક હંસ આ છે. આમાં ચોખ્ખા દેખાય. જો આ હંસ છે, બરાબર? હંસ છે ને વચ્ચે કંઈક આ કંઈક એવું એમ કહેવાય કે એક જાતની ડિઝાઇન છે. હંસ છે, હંસ. ચાલો ત્યારે હવે આપણે ઉપર જઈશું. આ ઉપરનો માળ તમે જુઓ, સરસ મજાનો જે મેન છે માતાજીનું સ્થાનક. આ બધા પિલર જે રહ્યા એ આ થોડાક જો બધા બહાર આવતા રહ્યા. જોયું આ જે પથ્થર રહ્યા આ છૂટા પડી ગયા છે. આને રિપેરિંગની જરૂર છે, પણ હવે પુરાતત્વ સંરક્ષણ હેઠળ છે એટલે હવે ઘણી વખત કરતા હોય છે એ લોકો, એમની રીતે પ્રયાસ કરતા હોય છે.
અને સરસ મજાની વાવ છે. વાતો કરતાં કરતાં આપણે પાછા છેક ઉપર આવતા રહ્યા છીએ. શ્રીફળ અમે વધેરી નાખ્યું છે. એક વખત ફરી વખત તમને જે મૂળ સ્થાનક જે છે એના દર્શન કરાવું. ઉપર એક નાની એવી પ્રતિમા છે અને ખાસ કરીને જે આ માતાજીનું મૂળ સ્થાનક છે ગવાક્ષ છે એક નીચે સુધી. અને આ જે છે એમ કહેવાય કે ગણેશજી મહારાજનો જે છે ગવાક્ષ છે, જેની અંદર ગણેશજી મહારાજની પ્રતિમા જે છે એ તમને જોવા મળે. અને આ વાવનો અહીંથી માંડીને તો છેક છેડા સુધીનો જે કૂવો છે એનો નજારો તમે જુઓ. લોકોની જે માનતાઓ છે એ તો અહીંયા ચાલુ ને ચાલુ જ રહે છે. અને વાવની ઉપર ચપ્પલ પહેરીને નથી હલાતું. ભલે તડકો છે પણ આપણે જે એના નીતિ નિયમ છે એનું પાલન કરવું જોઈએ. આ તમે જુઓ, ઘણા એમ કહેવાય કે અહીંથી બહુ લાંબી છે, ઓછામાં ઓછી 200 ફૂટથી 300 ફૂટ લાંબી હશે. છેક સામે કૂવો છે અને વાવ એમ કહેવાય કે બિલકુલ તળાવની વચ્ચે આવેલી છે. વિડીયો લાંબો થશે કારણ કે આપણે વાવને પૂરી જોવી છે અને તમ દર્શક મિત્રોને દેખાડીશ. ખરેખર તો હું પોતે જોવા માટે આવ્યો છું અને આપણને એવો વિચાર આવ્યો કે વિડીયો આપણે બનાવવો જોઈએ. હવે આ જે છે એ મુખ્ય કૂવો છે જે આપણે અંદરથી જોયો. આ તમે પથ્થર જુઓ છેક ત્યાંથી તે છેક અહીં સુધીનો હળંગે હળંગ પાછો, કોઈ જાતનો જોઈન્ટ નહીં. ખાલી જેવો નાનો પથ્થર જે છે એમાં એમ કહેવાય કે બંને બાજુના ભાગમાં થોડો થોડો ટૂંકો છે, પણ નીચે સપોર્ટની ઉપર એમ કહેવાય કે ફૂલ આધાર છે. અને કૂવો પણ એમ કહેવાય કે આખો ભરેલો છે. અને આ બાજુના ભાગે આપણે હવે નથી જવું કારણ કે અહીં ચકલાને ચણ નાખેલું છે, એની માથે હલાય તો નહીં. તો મિત્રો, અહીંયા આપણે કરીએ છીએ વિડીયોનો એન્ડ, વિડીયોની પૂર્ણાહુતિ, કારણ કે સમય પણ ઘણો થઈ ગયો છે અને વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે. તો મિત્રો, મળીએ છીએ આવા કોઈ બીજા નવા સ્થળની એક મુલાકાતની સાથે. તો માનતા કરવા આવ્યા હતા ને તમને દેખાડ્યું કે ભાઈ આ રીતની વાવ છે અને ગામ છે ધાંગધ્રા તાલુકાનું કંકાવટી, જ્યાં આ જે સ્થાન છે એ આવેલું છે. ઘણા મિત્રો પૂછતા હોય છે કે તમે વિડીયોમાં સ્થાનની માહિતી આપો, કઈ જગ્યાએ આવેલું છે.